જો એકવાર આ રીતે લસણની ચટણી બનાવીને ખાઈ લેશો ને તો ખાતા જ રહી જશો. લસણની ચટણી બધાના ઘરમાં બનતી જ હોય છે, માત્ર બધાની બનાવવાની રીત અલગ હોય છે. તો લસણની ચટણી બનાવવા માટે ખાંડણીમાં 1 મુઠ્ઠી જેટલી લસણની ફોલેલી કળીઓ, થોડા ઝીણા સમારેલા ધાણા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી ખાંડી લઈશું. આ પેસ્ટ તમે મિક્સર જારમાં પણ બનાવી શકો, પણ ખાંડણીમાં ખાંડેલી ચટણીનો ટેસ્ટ સરસ આવે છે. હવે લસણ ખંડાઈ જાય એટલે 1 ચમચી રેગ્યુલર લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હળદર નાખી સરખાઈથી મિક્સ કરી દઈશું, કંઈક આ રીતે. હવે એક વાસણમાં 1 થી 1.5 ચમચા જેટલું તેલ લઈને તેલમાંથી ધુમાડા નીકળવા મળે ત્યાં સુધી ગરમ કરી લઈશું અને પછી તેલને થોડું ઠંડુ થવા દઈશું. હવે તેલ થોડું ઠંડુ થઈ જાય એટલે ચટણીમાં તેલને નાખી દઈશું અને સરખાઈથી મિક્સ કરી લઈશું. અને તૈયાર છે લસણની ચટણી. મારા ઘરમાં અઠવાડિયે એકવાર તો આ લસણની ચટણી બને. સવારના નાસ્તામાં થેપલા કે ભાખરી સાથે જો આ લસણની ચટણી મળી જાય તો એક ભાખરી કે થેપલું વધારે ખવાઈ જશે ને ખબર પણ નહીં પડે. તો એકવાર આ રીતે લસણની ચટણી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.